કચ્છમાં લેઉવા પટેલ સમાજનું અસ્મિતા પર્વ યોજાઈ રહ્યું છે, જેમાં હજારો લોકો સહભાગી બની રહ્યા છે। 47 એકરમાં 300 ફૂટ લાંબા મંડપ ઉભો કરવામાં આવ્યો છે। 47 એકરમાં 300 ફૂટ લાંબો મંડપ ઉભો કરવામાં આવ્યો છે। અસ્મિતા પર્વના બીજા દિવસે કન્યા સંકુલ ગ્રાઉન્ડમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું છે। જેમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરના સંતો તથા દાતા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ નવા સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે આજે દ્વિતીય દિવસના પ્રથમ સત્રની અંદર ખાસ કરીને શ્રી મણિનગર ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢના સંતોની પધરામણી છે અને આ સંતોએ અને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર દ્વારા સમાજને બહુ મોટું યોગદાન હરેક વખતે મળે છે। ત્યારે ખાસ કરીને સવારના સત્રમાં આ સંતો દ્વારા વિષ્ણુ યાગ યજ્ઞની અંદર એમના પાવન પગલાં કરવામાં આવ્યા અને આજે ખાસ આ સંસ્થાનું સન્માન અને દાતાશ્રીઓનું સન્માન અને શૈક્ષણિક સત્ર એ આજનો મુખ્ય પ્રોગ્રામ છે। આજે કચ્છ મુકામે કચ્છી લેવા પટેલ સમાજ બહુ સરસ મજાનો અસ્મિતા પર્વનું આયોજન કર્યું છે। આ અસ્મિતા પર્વમાં ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ આબાદ રહે અને સારા વિશ્વમાં એ ફલક પર પસરાય એ માટેનો એમનો ધ્યેય છે। ખાસ કરીને શિક્ષણ, પણ શિક્ષણ એવું જોઈએ સંસ્કારયુક્ત શિક્ષણ, અને સંસ્કારયુક્ત જો શિક્ષણ આ યુવાનોમાં પરસશે તો આપોઆપ નિર્વ્યસની બનશે। આ સત્રની અંદર આજથી 25 વર્ષ પહેલાં સંસ્થાને જે યોગદાન આપેલું છે જે દાતાઓએ, અને એમાં આરડી વરસાણી સ્કૂલ હોય, કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી હોલ છે, સરદાર પટેલ વિદ્યા સંકુલ છે અને લાલજી રોડા પિંડોલિયા રમતગમત સંકુલ છે। એમનું લોકાર્પણ કર્યું, એમને 25 વર્ષ પૂર્ણ થાય છે। આ સત્ર ખાસ રજત સત્ર તરીકે પ્રદાન છે। એમાં લોકો પણ ઘણા બધા યોગદાનો છે એ પણ આવી રહ્યા છે।